આપણે પદ્મપુરાણના 13મા દિવસની કથાને આગળ વધારીએ. મહારાજે મને કહ્યું કે બેટા, હવે અયોધ્યા જાઓ. રામચંદ્રજી જ્યારે આ પ્રમાણે વાત કરી રહ્યા હતા ત્યારે પુષ્કક વિમાન ત્યાં રોકાયું હતું. તે જ સમયે મુખ્ય રાક્ષસોએ જે ત્યાં ઉપસ્થિત હતા તરત જ વિભીષણની પાસે જઈ અત્યંત હર્ષપૂર્વક કહ્યું, રાક્ષસરાજ સુગ્રીવની સાથે ભગવાન શ્રી રામચંદ્રજી પધાર્યા છે. તેમની સાથે તેમના જેવી જ આકૃતિવાળા એક બીજા પુરુષ પણ છે. શ્રી રામચંદ્રજી નગરની સમીપમાં આવી ગયા છે. આ સમાચાર સાંભળીને વિભીષણે પ્રિય વાત કહેનારા તે દૂતોને વિશેષ સત્કાર કર્યો તથા તેમને ધન આપીને તેમના બધા મનોરથો પૂરા કર્યા. પછી લંકાપુરીને શણગારવાની આજ્ઞા આપી ને તેઓ મંત્રીઓની સાથે બહાર નીકળ્યા. મેરુ પર્વત પર ઉદિત થયેલા સૂર્યની જેમ ભગવાન શ્રી રામને વિમાનમાં બેઠેલા જોઈને વિભીષણે તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું કે હે ભગવાન, આજે મારો જન્મ સફળ થયો. મારા બધા મનોરથો પૂર્ણ થઈ ગયા, કેમ કે આજે મને તમારા વિશ્વવંદ્ય ચરણોના દર્શન મળ્યા છે. આ પ્રમાણે શ્રી રઘુનાથજીનું અભિવાદન કરીને તે ભરત અને સુગ્રીવને પણ મળ્યા. ત્યાર પછી તેમણે સ્વર્ગથી પણ સુંદર લંકાપુરીમાં બધાને પ્રવેશ કરાવ્યો અને સર્વ પ્રકારના રત્નોથી સુશોભિત રાવણના ભવનમાં તેમને ઉતારો આપ્યો. જ્યારે રામચંદ્રજી આસન પર બિરાજમાન થઈ ગયા ત્યારે વિભીષણે અર્ધ્ય નિવેદિત કરીને હાથ જોડીને ભરત અને સુગ્રીવને કહ્યું કે અહીં પધારેલા ભગવાન શ્રી રામને ભેટ કરવા યોગ્ય કંઈ પણ વસ્તુ મારી પાસે નથી. આ લંકાપુરીનો સ્વયં ભગવાને ત્રિલોકી માટે કંટકરૂપ આપી શત્રુને મારીને મને આપી છે. આ નગરી જ નહીં, આ સ્ત્રીઓ, પુત્ર તથા સ્વયં હું આ બધું ભગવાનની સેવામાં સમર્પિત છે. ભગવાન, તમને નમસ્કાર છે, તમે આનો સ્વીકાર કરો. ત્યાર પછી રાજા વિભીષણનું મંત્રીમંડળ અને લંકાના નિવાસી રામચંદ્રજીના દર્શન માટે ઉત્સુક થઈને ત્યાં આવ્યા અને તેમણે વિભીષણને કહ્યું કે પ્રભુ, અમને રામચંદ્રજીના દર્શન કરાવો. વિભીષણે મહારાજ શ્રી રામચંદ્રજીને તેમનો પરિચય કરાવ્યો અને રામની આજ્ઞાથી ભરતે તે રાક્ષસ પ્રજા દ્વારા ભેટમાં આપેલું ધન અને રત્નોને ગ્રહણ કર્યા. આ પ્રમાણે રાક્ષસ રાજના ભવનમાં શ્રી રઘુનાથજીએ 3 દિવસ નિવાસ કર્યો. ચોથા દિવસે શ્રી રામચંદ્રજી રાજસભામાં બિરાજમાન હતા ત્યારે રાજમાતા કૈકસીએ વિભીષણને કહ્યું કે બેટા, હું પણ તમારી વહુઓ સાથે આવીને રામચંદ્રજીના દર્શન કરીશ. તમે તેમને જાણ કરી દો. આ મહાભાગ શ્રી રઘુનાથજી 4 મૂર્તિઓમાં પ્રગટ થયેલા સનાતન ભગવાન વિષ્ણુ છે તથા પરમ સૌભાગ્યવતી સીતા સ્વયં લક્ષ્મી છે. તમારો મોટો ભાઈ આમના સ્વરૂપને ઓળખી શક્યો ન હતો. તમારા પિતાએ દેવતાઓની સામે પહેલાં જ કહી દીધું હતું કે ભગવાન વિષ્ણુ રઘુકુળમાં રાજા દશરથના પુત્ર રૂપે અવતાર લેશે. તેઓ જ 10 ગ્રીવના રાવણનો વિનાશ કરશે. વિભીષણ બોલ્યા કે માં, તમે રઘુનાથજીની પાસે અવશ્ય જાઓ. હું પહેલાં જઈને તેમને સૂચના આપું છું. આ પ્રમાણે કહીને વિભીષણ જ્યાં રામચંદ્રજી હતા ત્યાં ગયા અને ત્યાં ભગવાનના દર્શન કરવા માટે આવેલા બધા લોકોને વિદાય કરીને તેમણે સભાભાવને તદ્દન એકાંત બનાવી દીધું. પછી રામની પાસે ઊભા રહીને કહ્યું કે મહારાજ, મારું નિવેદન સાંભળો. રાવણને, કુંભકર્ણને તથા મને જન્મ આપનારી મારી માતા કૈકસી તમારા ચરણોના દર્શન કરવા ઈચ્છે છે. તમે કૃપા કરી તેમને દર્શન આપો. રામે કહ્યું કે હે રાક્ષસ રાજ, તમારી માતા મારી પણ માતા છે. હું માતાના દર્શન કરવા સ્વયં તેમની પાસે જઈશ. તમે તરત મારી આગળ ચાલો. આ પ્રમાણે કહીને તેઓ સિંહાસન પરથી ઊભા થયા અને ચાલવા લાગ્યા. કૈકસીની પાસે જઈને તેમણે માથા પર હાથોની અંજલિ બાંધીને પ્રણામ કરતાં કહ્યું કે હું તમને પ્રણામ કરું છું. મિત્રતા માતા હોવાના નાતે તમે ધર્મતઃ મારા માતા જ છો. જેવા કૌશલ્ય મારા માતા છે તે જ પ્રમાણે તમે પણ છો. કૈકસી બોલી, વત્સ, તમારી જય હો. તમે ચિરકાળ સુધી જીવિત રહો. હે વીર, પતિએ કહ્યું હતું કે ભગવાન શ્રી વિષ્ણુ દેવતાઓનું હિત કરવા માટે રઘુકુળમાં મનુષ્ય રૂપે અવતાર લેશે. તેઓ રાવણનો વિનાશ કરશે, વિભીષણને રાજ્ય આપશે. તે દશરથનંદન રામ બલિનો વધ અને સમુદ્ર પર સેતુ બાંધવા વગેરે કાર્ય પણ કરશે. આજે સ્વામીના શબ્દોને યાદ કરીને મેં તમને ઓળખી લીધા. સીતા લક્ષ્મી છે, તમે વિષ્ણુ છો અને વાનરો દેવતા છે. સારું વત્સ, તમને અમર યશ પ્રાપ્ત થાઓ. વિભીષણની પત્ની શર્માએ કહ્યું કે ભગવાન, અહીં અશોક વાટિકામાં તમારા પ્રિય જાનકીજી દેવીને મેં 1 વર્ષ સુધી સેવા કરી હતી. તેઓ મારી સેવાથી અહીં સુખપૂર્વક રહ્યા છે. હે પરમતપ, હું દરરોજ સીતાજીના ચરણોનું સ્મરણ કરું છું. રાત દિવસ એ જ વિચારું છું કે ક્યારે મને તેમના દર્શન થશે. તમે શ્રી જનકનંદિનીને પોતાની સાથે અહીં કેમ નથી લાવ્યા? તેમના વિના તમારી શોભા જણાતી નથી. તમારી સાથે સીતા શોભે છે અને સીતાની સમીપ તમે. જ્યારે શર્માએ આ રીતે વાત કરી હતી તે સમયે ભરત મનમાં જ વિચારવા લાગ્યા કે આ કોણ સ્ત્રી છે જે રઘુનાથજી સાથે વાર્તાલાપ કરી રહી છે. રામચંદ્રજી ભરતનો અભિપ્રાય જાણી ગયા. તેઓ તરત બોલ્યા કે આ વિભીષણના પત્ની છે. તેમનું નામ શર્મા છે. આ સીતાની પ્રિય સખી છે. આ તેમને બહુ માને છે. એટલે કહીને તેઓએ શર્માને કહ્યું કે કલ્યાણી, હવે તમે પણ જાઓ અને પતિના ગૃહની રક્ષા કરો. આ પ્રમાણે સીતાની પ્રિય સખી શર્માને વિદાય કરીને શ્રી રામે વિભીષણને કહ્યું કે નિષ્પાપ વિભીષણ, તમે સદા દેવતાઓનું પ્રિય કાર્ય કરજો. કદી તેમનો અપરાધ કરશો નહીં. તમારા ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. જો લંકામાં કોઈ માણસ આવી ચડે તો રાક્ષસોએ તેનો વધ કરવો ન જોઈએ, બલકે મારી જેમ જ તેનું સ્વાગત કરવું જોઈએ. વિભીષણે કહ્યું કે નરશ્રેષ્ઠ, તમારી આજ્ઞા અનુસાર જ હું બધા કાર્ય કરીશ. વિભીષણ જ્યારે આ પ્રમાણે કહી રહ્યા હતા તે સમયે વાયુ દેવતાએ આવીને શ્રીરામને કહ્યું કે મહાભાગ, અહીં ભગવાન શ્રી વિષ્ણુની વામન મૂર્તિ છે જેણે પૂર્વકાળમાં રાજા બલિને બાંધ્યો હતો
તમે તેને લઈ જાઓ અને કાન્યકુબ્જ દેશમાં સ્થાપિત કરી દો. વાયુ દેવતાના પ્રસ્તાવમાં શ્રી રામચંદ્રજીની સમિત જાણીને વિભીષણે શ્રી વામન ભગવાનના વિગ્રહને બધા પ્રકારના રત્નોથી વિભૂષિત કરીને તે મૂર્તિ શ્રી રામને સમર્પિત કરી દીધી. પછી તેમણે આ પ્રમાણે કહ્યું કે રઘુનંદન જે સમયે મેઘનાદ ઇન્દ્રને પરાસ્ત કર્યો હતો તે સમયે વિજય ચિહ્નના રૂપમાં તે આ વામન મૂર્તિને ઉઠાવી લાવ્યો હતો. દેવ હવે તમે આ ભગવાનને લઈ જાઓ અને યથાસ્થાને તેમને સ્થાપિત કરો. તથાસ્તુ કહીને રઘુનાથજી પુષ્પક વિમાન પર આરૂઢ થયા. તેમની પાછળ અસંખ્ય ધન રત્ન અને દેવશ્રેષ્ઠ વામનને લઈ સુગ્રીવજી અને ભરતજી પણ વિમાન પર ચડ્યા. આકાશમાં જતાં જતાં શ્રી રામે વિભીષણને કહ્યું કે તમે અહીં જ રહો. આ સાંભળીને વિભીષણે રામચંદ્રજીને કહ્યું કે પ્રભુ તમે મને જે આજ્ઞા આપી છે તે બધાનું હું પાલન કરીશ, પરંતુ મહારાજ આ સેતુ માર્ગથી પૃથ્વીના બધા માનવો અહીં આવીને મને સતાવશે. એવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? વિભીષણની વાત સાંભળીને રઘુનાથજી હાથમાં ધનુષ લઈને સેતુના 2 ટુકડા કરી નાખ્યા. પછી 3 ભાગ કરીને વચ્ચેનો 10મો યોજન ભાગ ઉઠાવી દીધો. ત્યાર પછી એક જગ્યાએ 1 યોજન બીજો તોડી નાખ્યો. ત્યાર પછી વેલાવન વર્તમાન રામેશ્વર ક્ષેત્રમાં જઈને રામચંદ્રજી રામેશ્વરના નામ દેવાધિદેવ મહાદેવજીની સ્થાપના કરી તેનું વિધિવત પૂજન કર્યું. ભગવાન રુદ્ર બોલ્યા કે હે રઘુનંદન, હું અત્યારે અહીં સાક્ષાત રૂપે બિરાજમાન છું. જ્યાં સુધી આ સંસાર પૃથ્વી અને તમારો સેતુ કાયમ રહેશે ત્યાં સુધી હું પણ અહીં નિવાસ કરીશ. શ્રી રામે કહ્યું કે ભક્તોને અભય કરનારા હે દેવેશ્વર, તમને નમસ્કાર છે. દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરનારા ગૌરીપતે તમને નમસ્કાર છે. તમે જ સર્વ પ્રલયકાળમાં સંસારનો સંહાર કરવાવાળા રુદ્ર જગતને રમાડનાર, ભવ સંસારની ઉત્પત્તિના કારણ અને વરદાન આપનાર વગેરે નામોથી પ્રસિદ્ધ છો. તમને નમસ્કાર છે. તમને પશુઓના જીવોના સ્વામી, નિત્ય ઉગ્ર સ્વરૂપ તથા જટાનો મુગટ ધારણ કરવાવાળા છો. તમને નમસ્કાર છે. તમે જ મહાદેવ, ભીમ, ભયંકર રૂપ ધારણ કરનારા અને ત્રંબક નેત્રધારી કહેવાઓ છો. તમને નમસ્કાર છે. પ્રજાપાલક સર્વના ઈશ્વર, ભગવાન દેવતા, નેત્ર ફોડનાર તથા અંધકાસુરનો વધ કરવાવાળા તમે જ છો. તમને નમસ્કાર છે. તમે નીલકંઠ, ભીમ, વેધા, બ્રહ્માજી દ્વારા સ્તુત કુમાર કાર્તિકેયના શત્રુઓનો વિનાશ કરવાવાળા, કુમારને જન્મ આપનાર, વિલોહિત, ધૂમ્ર, ધુમાડા જેવા રંગવાળા શિવ, કથન, નીલશિખંડ, નીલા રંગની જટાજૂટ ધારણ કરનારા શૂલી, દિવ્યશાહી, ઉગ્ર અને ત્રિનેત્ર વગેરે નામથી પ્રસિદ્ધ છો. સોનું અને ધન તમારું વીર્ય છે. તમારું સ્વરૂપ કોઈના ચિંતનમાં આવી શકતું નથી. તમે દેવી પાર્વતીના સ્વામી છો. બધા દેવતાઓ તમારી સ્તુતિ કરે છે. તમે શરણ લેવા યોગ્ય, કામના કરવા યોગ્ય અને સંધ્યોજાત ભક્તોની પ્રાર્થનાથી તત્કાળ પ્રગટ થવાવાળા છો. નામે પ્રસિદ્ધ છો. તમને નમસ્કાર છે. તમારી ધજામાં વૃષભનું ચિહ્ન છે. તમે મુંડિત પણ છો, જટાધારી પણ છો. તમે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાવાળા તપસ્વી, શાંત, બ્રાહ્મણ ભક્ત, જય સ્વરૂપ, વિશ્વના આત્મા, સંસારનું સર્જન કરવાવાળા તથા સંપૂર્ણ વિશ્વને વ્યાપ્ત કરીને સ્થિત છો. તમને નમસ્કાર છે. તમે દિવ્ય સ્વરૂપ, શરણાગતનું કષ્ટ દૂર કરવાવાળા, ભક્તો પર સદા દયા રાખનારા તથા વિશ્વના તેજ અને માનમાં વ્યાપ્ત રહેવાવાળા, તમને વારંવાર નમસ્કાર છે. પુલસ્ત્યજી કહે છે કે આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી દેવાધિદેવ મહાદેવજી પોતાની સામે ઊભા રહેલા શ્રી રામચંદ્રજીને કહ્યું કે રઘુનાથ, તમારું કલ્યાણ થાઓ. કમળનયન પરમેશ્વર, તમે દેવતાઓના પણ આરાધ્ય દેવ તથા સનાતન પુરુષ છો. નરરૂપમાં છુપાયેલા સાક્ષાત નારાયણ છો, જેમાં જરા પણ સંદેહ નથી. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે તમે જે અવતાર લીધો છે તે અવતારનું સઘળું કાર્ય તમે પૂર્ણ કરી દીધું છે. તમારા બનાવેલા મારા આ સ્થાન પર સમુદ્રની સમીપ આવીને જે મનુષ્ય મારા દર્શન કરશે તે જો મહાપાપી હશે તો પણ તેમના બધા પાપ નષ્ટ થઈ જશે. બ્રહ્મહત્યા વગેરે જે કોઈ ઘોર પાપ છે તે મારા દર્શન માત્રથી નષ્ટ થઈ જાય છે, તેમાં કોઈ સંદેહ નથી. સારું, હવે તમે જાઓ અને ગંગાજીના તટ પર ભગવાન શ્રી વામનની સ્થાપના કરો. પૃથ્વીના 8 ભાગ કરીને તેમને પુત્રોને સોંપી દેજો અને સ્વયં પોતાના પરમધામમાં પધારી જાઓ. ભગવાન, તમને નમસ્કાર છે. ત્યાર પછી શ્રી રામચંદ્રજી ભગવાન શંકરને પ્રણામ કરીને ત્યાંથી પ્રસ્થાન કર્યું. વિમાનમાં બેસીને ઉપર જ્યારે તેઓ પુષ્કર તીર્થની સામે પહોંચ્યા ત્યારે તેમના વિમાનની ગતિ રોકાઈ ગઈ. હવે તે આગળ વધી શકાતું નહોતું. ત્યારે રામચંદ્રજીએ કહ્યું કે સુગ્રીવા, નિરાધાર આકાશમાં આ વિમાન કઈ રીતે રોકાઈ ગયું? એનું કારણ કંઈ અવશ્ય હશે. તમે નીચે જઈને તપાસ કરો. રઘુનાથજીની આજ્ઞા અનુસાર સુગ્રીવ વિમાનમાંથી ઉતરીને જ્યારે પૃથ્વી પર આવ્યા તો જુએ છે કે દેવતાઓ, સિદ્ધો અને બ્રહ્મર્ષિઓની સાથે ચારે વેદોથી યુક્ત ભગવાન બ્રહ્માજી બિરાજમાન છે. આ જોઈને તેમણે વિમાન પર જઈને રામચંદ્રજીને કહ્યું કે ભગવાન, અહીં સમસ્ત લોકના પિતામાં બ્રહ્માજી, લોકપાલો, વસુઓ, આદિત્યો અને મરુદગણોની સાથે બિરાજમાન છે. તેથી પુષ્કક વિમાન તેમને ઓળંગીને જઈ શકતું નથી. શ્રી રામચંદ્રજી વિમાનમાંથી ઉતર્યા અને ગાયત્રી દેવી સાથે બેઠેલા બ્રહ્માજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી તેઓ વિનયપૂર્વક તેમની સ્તુતિ કરવા લાગ્યા. રામચંદ્રજીએ કહ્યું કે હું પ્રજાપતિઓ અને દેવતાઓથી પૂજિત લોક કરતા બ્રહ્માજીને નમસ્કાર કરું છું.
સમસ્ત દેવતાઓ, લોકો અને પ્રજાઓના સ્વામી જગદીશ્વરને પ્રણામ કરું છું. દેવ દેવેશ્વર તમને નમસ્કાર છે. દેવતા અને અસુર બંને તમારી વંદના કરે છે. તમે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના સ્વામી છો. તમે સંહારકારી રુદ્ર છો. તમારા નેત્ર ભૂરા રંગના છે. તમે જ બાળક અને તમે જ વૃદ્ધ છો. નીલકંઠ મહાદેવજી તથા લંબોદર ગણેશજી પણ તમારા સ્વરૂપ છે. તમે વેદ કરતા નિત્ય પશુપતિ, જીવોના સ્વામી, અવિનાશી, હાથોમાં કુશ ધારણ કરવાવાળા, હંસથી ચિહ્નિત ધજાવાળા, ભોગતા, રક્ષક, શંકર, વિષ્ણુ, જટાધારી, મુંડિત, શીખધારી તથા દંડધારી, મહાન, યશસ્વી, ભૂતોના ઈશ્વર, દેવતાઓના અધિપતિ, સર્વના આત્મા, સર્વને ઉત્પન્ન કરનારા, સર્વવ્યાપક, સર્વનો સંહાર કરવાવાળા, સૃષ્ટિકર્તા, જગતગુરુ, અવિકારી, કમંડળધારી, સુક, સ્ત્રુવા વગેરે ધારણ કરનારા, મૃત્યુ અને અમૃત સ્વરૂપ, પરિયાત્ર, પર્વતરૂપ, ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા, બ્રહ્મચારી, વ્રતધારી, હૃદય ગુહામાં વસનાર, ઉત્તમ કમળ ધારણ કરનારા, અમર, દર્શનીય, બળ સૂર્ય જેવી અરુણ કાંતિવાળા કમળ પર વાસ કરનારા, ષડવિધ ઐશ્વર્યથી પરિપૂર્ણ, સાવિત્રીના પતિ, અચ્યુત, દાનવોને વરદાન આપનારા, વિષ્ણુ પાસેથી વરદાન પ્રાપ્ત કરનારા, કાર્ય કરતા, પાપહારી, હાથમાં અભય મુદ્રા ધારણ કરવાવાળા, અગ્નિરૂપ મુખવાળા, અગ્નિમય ધજા ધારણ કરનારા, મુનિ સ્વરૂપ, દિશાઓના અધિપતિ, આનંદરૂપ, વેદોની સૃષ્ટિ કરનારા, ધર્માધિચાર્ય પુરુષાર્થોના સ્વામી, વાનપ્રસ્થ, વનવાસી, આશ્રમો દ્વારા પૂજિત, જગતને ધારણ કરવાવાળા, કર્તા, પુરુષાશ્રત, ધ્રુવ, ધર્માધ્યક્ષ, વિરૂપાક્ષ, મનુષ્યોના પ્રાપ્તિસ્થાન, ભૂતભાવાન, રૂક, સામ અને યુજુ આ ત્રણ વેદોને ધારણ કરનારા, અનેક રૂપવાળા, હજારો સૂર્ય જેવા તેજસ્વી, અજ્ઞાનીઓને વિશેષતઃ, દાનવોને મોહ અને બંધનમાં નાખનારા, દેવતાઓના પણ આરાધ્ય દેવ, દેવતાઓથી ચઢ્યાતા, કમળના વિશ્વ ચિહ્નની જટા ધારણ કરનારા, ધનુર્ધર, ભીમરૂપ અને ધર્મને માટે પરાક્રમ કરવાવાળા છો. બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ બ્રહ્માજીની જ્યારે પણ આ પ્રમાણે સ્તુતિ કરવામાં આવી ત્યારે તેઓ વિનિત ભાવે ઊભા રહેલા શ્રી રામચંદ્રજીનો હાથ પકડીને બોલ્યા કે રઘુનંદન, તમે સાક્ષાત વિષ્ણુ છો. દેવતાઓનું કાર્ય કરવા માટે આ પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતીર્ણ થયા છો. પ્રભુ, તમે દેવતાઓનું સંપૂર્ણ કાર્ય કરી ચૂક્યા છો. હવે ગંગાજીના દક્ષિણ કિનારે શ્રી વામન ભગવાનની પ્રતિમાને સ્થાપિત કરીને તમે અયોધ્યાપુરી જઈને ત્યાંથી પરમધામમાં સીધાવજો. બ્રહ્માજીની આજ્ઞા લઈને શ્રી રામચંદ્રજીએ તેમને પ્રણામ કર્યા અને પુષ્પક વિમાન પર ચડીને ત્યાંથી મથુરાપુરીની યાત્રા કરી. ત્યાં પુત્ર અને સ્ત્રી સહિત શત્રુઘ્નજીને મળીને શ્રી રામચંદ્રજી ભરત અને સુગ્રીવની સાથે બહુ સંતુષ્ટ થયા. શત્રુઘ્નએ પણ પોતાના ભાઈઓને આવેલા જોઈને તેમના ચરણોમાં મસ્તક નમાવી પ્રણામ કર્યા. તેમના પાંચે અંગ ધરતીનો સ્પર્શ કરવા લાગ્યા. શ્રી રામચંદ્રજીએ ભાઈને ઉઠાવીને છાતીએ લગાવી લીધા. ત્યાર પછી ભરત અને સુગ્રીવ પણ શત્રુઘ્નને મળ્યા. જ્યારે રામચંદ્રજી આસન પર બિરાજમાન થયા ત્યારે શત્રુઘ્નને સ્ફૂર્તિથી અર્ધ્ય નિવેદન કરીને સેના મંત્રી વગેરે 8 અંગોથી યુક્ત પોતાના રાજ્યને તેમના ચરણોમાં સમર્પિત કરી દીધું. શ્રી રામચંદ્રજીના આગમનના સમાચાર સાંભળીને બધા મથુરાવાસી, જેમાં બ્રાહ્મણોની સંખ્યા વધારે હતી, તેમના દર્શન માટે આવ્યા. ભગવાને બધા સચિવો, વેદના વિદ્વાનો અને બ્રાહ્મણો સાથે વાતચીત કરીને 5 દિવસ મથુરામાં રહીને ત્યાંથી જવાનો વિચાર કર્યો. તે સમયે શ્રી રામ અત્યંત પ્રસન્ન થઈને શત્રુઘ્નને કહ્યું કે તમે મને જે કંઈ અર્પણ કર્યું છે તે બધું હું તમને પાછું આપું છું. હવે મથુરાના રાજ્ય પર પોતાના બંને પુત્રોનો અભિષેક કરો. આમ કહીને ભગવાન શ્રી રામ ત્યાંથી વિદાય થઈ ગયા અને બપોર થતાં ગંગા તટ પરના મહોદય તીર્થ પર જઈ પહોંચ્યા. ત્યાં ભગવાન વામનજીને સ્થાપિત કરીને તેમણે બ્રાહ્મણો અને ભાવિ રાજાઓને કહ્યું કે આ મેં ધર્મનો સેતુ બનાવ્યો છે, જે ઐશ્વર્ય અને કલ્યાણની વૃદ્ધિ કરનારો છે. સમયાનુસાર એનું પાલન કરતા રહેવું જોઈએ. કોઈ રીતે એનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી. પછી ભગવાન શ્રી રામ વાનરરાજ સુગ્રીવને કિષ્કિંધા મોકલીને અયોધ્યા આવીને પુષ્પક વિમાનને કહ્યું કે હવે તમારે અહીં રહેવાની જરૂર નથી. જ્યાં ધનના સ્વામી કુબેર છે ત્યાં જ રહેજો. ત્યાર પછી શ્રી રામચંદ્રજી બધા કાર્યોથી નિવૃત્ત થઈ ગયા. હવે તેમને પોતાના માટે કોઈ કર્તવ્ય બાકી રહ્યું હોય એવું ન લાગ્યું. હે ભીષ્મ, આ પ્રમાણે મેં રામના કથાના પ્રસંગની, ભગવાનના શ્રી વામનના પ્રાગટ્યની કથા પણ તમને કહી દીધી. ત્યાર પછી આવે છે ભગવાન નારાયણનો મહિમા, યુગોનો પરિચય. પ્રલયના જળમાં માર્કંડેયજી ભગવાનના દર્શન તથા ભગવાનની નાભિ કમળથી ઉત્પત્તિ. ભીષ્મજી બોલ્યા કે હે બ્રહ્મન, તમે ભગવાન શ્રી રામચંદ્રજીના મહિમાનું વર્ણન કર્યું. હવે ફરી તે વિષ્ણુના ભગવાનના મહાત્મ્યનું પ્રતિપાદન કરો. તેમની નાભિથી તે સુવર્ણમય કમળ કઈ રીતે ઉત્પન્ન થયું? પ્રાચીન કાળમાં વૈષ્ણવી સૃષ્ટિ કમળની અંદર કઈ રીતે થઈ? ધર્માત્માનું હું શ્રદ્ધાપૂર્વક સાંભળવા માટે બેઠો છું. તેથી તમે મને ભગવાન નારાયણના યશની કથા અવશ્ય સંભળાવો. પુલસ્તજીએ કહ્યું કે હે કુરુશ્રેષ્ઠ, તમે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છો, તેથી તમારા મનમાં ભગવાન શ્રી નારાયણના સુયશને સાંભળવાની ઉત્કંઠા થઈ છે. એ ઉચિત જ છે. પુરાણોમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે, દેવતાઓના મુખે જેવું સાંભળ્યું છે તથા દ્વૈપાયન વ્યાસે પોતાની તપસ્યાથી જોઈને જેનું વર્ણન કર્યું છે તે મારી બુદ્ધિ અનુસાર હું તમને કહીશ. આ વિશ્વ પરમ પુરુષ શ્રી નારાયણનું સ્વરૂપ છે. તેને મારા પિતાજી બ્રહ્માજી પણ સંપૂર્ણ રીતે જાણતા નથી. પછી બીજું કોણ જાણી શકે? તે ભગવાન નારાયણ મહર્ષિઓના ગુપ્ત રહસ્ય, સર્વ કોઈ જાણનારાઓના પરમ તત્વ, આધ્યાત્મ વેતાઓના અધ્યાત્મ,
આદિદેવ તથા અધિભૂત છે, તેઓ જ પરમર્ષિઓના પરબ્રહ્મ છે. વેદોમાં પ્રતિપાદિત યજ્ઞ તેમનું જ સ્વરૂપ છે. વિદ્વાન પુરુષ તેમને જ તપ માને છે, જે કર્તા કારક મન, બુદ્ધિ, ક્ષેત્રજ્ઞ, પ્રણવ, પુરુષ, શાસન કરનારા અને અદ્વિતીય સમજવામાં આવે છે. જે 5 પ્રકારના પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, ધ્રુવ તથા અક્ષર તત્વ, તે જ પરમાત્મા વિવિધ પ્રકારના ભાવો દ્વારા પ્રતિપાદિત થાય છે. તેઓ જ પરબ્રહ્મ છે તથા તે જ ભગવાનનું સૌનું સર્જન અને સૌનો સંહાર કરે છે. તે જ આદિપુરુષનું અમે યજન કરીએ છીએ. જેટલી કથાઓ છે, જે શ્રુતિઓ છે, જેને ધર્મ કહે છે, જે ધર્મપરાયણ પુરુષ છે અને જે વિશ્વ અને વિશ્વના સ્વામી છે, તે બધા ભગવાન નારાયણના સ્વરૂપ જ માનવામાં આવે છે. જે સત્ય છે, મિથ્યા છે, જે આદિ, મધ્ય અને અંતમાં છે, જે સીમારહિત ભવિષ્ય છે, જે કોઈ ચર અચર પ્રાણી છે તથા આ બધા સિવાય પણ જે કંઈ વસ્તુ છે, તે બધી વસ્તુ પુરુષોત્તમ નારાયણ છે. હે કુરુનંદન, 4000 દિવ્ય વર્ષોનો સતયુગ કહેવામાં આવ્યો છે. તેની સંખ્યા અને સંધ્યા 800 વર્ષના માનવામાં આવે છે. તે યુગમાં ધર્મ પોતાના ચારો ચરણ પર સ્થિત રહે છે અને અધર્મ એક જ પગ પર સ્થિત છે. તે યુગમાં બધા મનુષ્યો સ્વધર્મ પરાયણ અને શાંત હોય છે. સતયુગમાં સત્ય, પવિત્રતા અને ધર્મની વૃદ્ધિ થાય છે. શ્રેષ્ઠ પુરુષ જેનું આચરણ કરે છે, તે જ કર્મ દ્વારા દરેક લોકો દ્વારા કરવામાં આવે છે. રાજન, સતયુગમાં જન્મથી ધાર્મિક અથવા નીચ કુળમાં જન્મેલા બધા મનુષ્યો આવો જ ધર્મનો અનુકૂળ વર્તાવ હોય છે. ત્રેતાયુગનું પ્રમાણ 3000 દિવ્ય વર્ષોનું બતાવવામાં આવ્યું છે. તેની 2 સંધ્યાઓ છે. 600 વર્ષની હોય છે. તે યુગમાં ધર્મ 3 ચરણોથી અને અધર્મ 2 પગ પર સ્થિત છે. તે યુગમાં સત્ય અને શૌચનું પાલન તથા યજ્ઞ યાગાદિનું અનુષ્ઠાન થાય છે. ત્રેતામાં 4 વર્ણના લોકો માત્ર લોભના કારણે વિકારને પ્રાપ્ત થાય છે. વર્ણ ધર્મમાં વિકાર આવવાથી આશ્રમોમાં પણ દુર્બળતા આવી જાય છે. આ ત્રેતાયુગની દેવ નિર્મિત વિચિત્ર ગતિ છે. દ્વાપર 2000 દિવ્ય વર્ષોનો હોય છે. આ યુગની સંધ્યાઓનું પ્રમાણ 400 વર્ષોનું હોય છે. તે યુગના લોકો રજોગુણથી પ્રભાવિત હોવાથી વિશેષ અર્થપરાયણ, શઠ, બીજાની જીવિકાનો નાશ કરનાર તથા ક્ષુદ્ર હોય છે. દ્વાપરમાં ધર્મ 2 ચરણ પર અને અધર્મ 3 પગ પર સ્થિત છે અને સંધ્યાઓ સહિત કળિયુગનું પ્રમાણ 1200 દિવ્ય વર્ષનું છે. આ કૂતરાનો યુગ છે, ક્રૂરતાનો યુગ છે. આમાં અધર્મ પોતાના 4 ચરણો અને ધર્મ એક જ ચરણ પર સ્થિત છે. કળિયુગમાં મનુષ્ય કામી, તમોગુણી અને દુષ્ટ બુદ્ધિના હોય છે. આ યુગમાં મોટા ભાગે કોઈ સાધક, સાધુ અને સત્યવાદી હોતો નથી. લોકો નાસ્તિક હોય છે. બ્રાહ્મણોની પ્રતિ તેમની ભક્તિ હોતી નથી. બધા મનુષ્યો અહંકારને વશ હોય છે. તેમના પરસ્પર પ્રેમ હોતો નથી. કળિયુગમાં બ્રાહ્મણોનું આચરણ પણ શૂદ્રના જેવું હોય છે. આશ્રમોનું વાતાવરણ પણ બગડી જાય છે. જ્યારે યુગનો અંત નજીક હોય છે, તે સમયે તો વર્ણોને ઓળખવા પણ મુશ્કેલ થઈ જાય છે. અર્થાત કયો મનુષ્ય કયા વર્ણનો છે એ સમજવું મુશ્કેલ થઈ જાય છે. આ 12000 દિવ્ય વર્ષનો એક સમય ચતુર્યુગી કહેવાય છે. આવી 1000 ચતુર્યુગી પસાર થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. આ પ્રમાણે બ્રહ્માનું આયુષ્ય પણ સમાપ્ત થઈ જાય ત્યારે કાળ બધા પ્રાણીઓનું આયુષ્ય પૂરું કર્યું જાણીને જગતનો સંહાર કરવા માટે મહાપ્રલયની શરૂઆત કરે છે. યોગ શક્તિ સંપન્ન સર્વરૂપ ભગવાન નારાયણ સૂર્યરૂપે પોતાના પ્રચંડ કિરણોથી સમુદ્રના જળને શોષી લે છે. ત્યાર પછી ભગવાન શ્રી હરિ બળવાન વાયુરૂપે સમસ્ત જગતને કંપાવતા રહીને પ્રાણ અને અપાન, સમાન વગેરે દ્વારા આક્રમણ કરે છે. ઘ્રાણેન્દ્રિયોનો વિષય ઘ્રાણેન્દ્રિય દ્વારા પાર્થિવ શરીર, આ ગુણો પૃથ્વીમાં સમાઈ જાય છે. રસનેન્દ્રિય તેના વિષય રસ અને સ્નેહ વગેરે જળના ગુણ જળમાં લીન થઈ જાય છે. નેત્રેન્દ્રિય તેનો વિષય રૂપ અને મંદતા, પટુતા વગેરે નેત્રના ગુણ આ બધા અગ્નિ તત્વમાં પ્રવેશ કરી જાય છે. વાગ્નેન્દ્રિય તેનો વિષય સ્પર્શ અને ચેષ્ટા વગેરે વાયુના ગુણ વાયુમાં સમાઈ જાય છે. શ્રવણેન્દ્રિય અને તેનો વિષય શબ્દ તથા સાંભળવાની ક્રિયા વગેરે ગુણ આકાશમાં વિલીન થઈ જાય છે. આ પ્રમાણે કાળરૂપી ભગવાન એક જ મુહૂર્તમાં સંપૂર્ણ લોકની જીવનયાત્રા સમાપ્ત કરી દે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને ક્ષેત્રજ્ઞ આ બધા પરમેષ્ઠી બ્રહ્માજીમાં લીન થઈ જાય છે અને બ્રહ્માજી ભગવાન ઋષિકેશમાં લીન થઈ જાય છે. પંચ મહાભૂત પણ તે અમિત તેજસ્વી વિભુમાં પ્રવેશ કરી જાય છે. સૂર્ય, વાયુ અને આકાશ નષ્ટ થઈ જતા તથા સૂક્ષ્મ જગત પણ લીન થઈ જતા અમિત પરાક્રમી સનાતન પુરુષ ભગવાન શ્રી વિષ્ણુ બધાને દગ્ધ કરીને પોતપોતાનામાં સમેટી એકલા જ અનેક હજાર યુગો સુધી એકાવર્ણના જળમાં શયન કરે છે. તે અવ્યક્ત પરમેશ્વર વિશે કોઈ વ્યક્ત જીવ અને જાણી શકતો નથી કે એ પુરુષ રૂપ કોણ છે. તે દેવ શ્રેષ્ઠ છે. તેમના સિવાય બીજું કોઈ જાણી શકતું નથી. હે ભીષ્મ, એક સમયની વાત સાંભળો. મહામુનિ માર્કંડે એકાવર્ણમાં જળમાં શયન કરનારા ભગવાનના મુખમાં પ્રવેશ થઈ ગયા અને અનેક હજાર વર્ષોના આયુષ્યવાળા તે મહર્ષિ ભગવાનના જ ઉત્કૃષ્ટ તેથી તેમના ઉદરમાં તીર્થયાત્રાના પ્રસંગે વિચરતા રહીને પૃથ્વીના સમસ્ત તીર્થોમાં ઘૂમતા રહ્યા. અનેક પુણ્ય તીર્થોમાં જળથી યુક્ત વન અને વિવિધ પ્રકારના આશ્રમ તેમને દેખાયા.
ઉત્તમ દક્ષિણાઓથી સંપૂર્ણ યજ્ઞો દ્વારા યજન કરવાવાળા યજમાનો તથા યજ્ઞમાં સંમિલિત સેંકડો બ્રાહ્મણોને પણ તેમણે ભગવાનના ઉદરમાં જોયા. ત્યાં બ્રાહ્મણ વગેરે બધા વર્ણોના લોકો સદાચારમાં સ્થિત હતા. ચારે આશ્રમ પોતપોતાની મર્યાદામાં સ્થિત હતો. આ પ્રમાણે ભગવાનના ઉદરમાં સંપૂર્ણ પૃથ્વી કરતા માર્કંડેયજી 100 વર્ષ વધારે સમય વ્યતીત થઈ ગયો. ત્યાર પછી તેઓ ભગવાનના મુખમાંથી બહાર નીકળ્યા. તે સમયે પણ દિશાઓ ધુમ્મસથી આચ્છાદિત હતી. જગત પ્રાણી સહિત હતું. આવી રીતે સ્થિતિમાં માર્કંડેયજી જોયું કે એક વડની ડાળ પર એક નાનકડું બાળક સૂઈ રહ્યું છે. આ જોઈને મુનિને બહુ આશ્ચર્ય થયું. તેઓ બાળક વિશે જાણવા ઉત્સુક થઈ ગયા. તેમના મનમાં એવી શંકા થઈ કે મેં ક્યાંક આ બાળકને જોયો છે. તેવો વિચાર કરીને તેઓ પૂર્વ પરિચિત બાળકને જોવા આગળ વધ્યા. તેમને આવતા જોઈને બાળરૂપધારી ભગવાને કહ્યું કે માર્કંડેય, તમારું સ્વાગત છે. તમે ડરશો નહીં, મારી પાસે ચાલ્યા આવો. માર્કંડેયજી બોલ્યા કે આ કોણ છે જે મારું નામ લઈને બોલાવી રહ્યા છે? ભગવાને કહ્યું કે બેટા, હું તમારો પિતામાં આયુષ્ય આપનાર પુરાણ પુરુષ છું. મારી પાસે તમે કેમ આવતા નથી? તમારા પિતા અંગિરસ મુનિએ પૂર્વકાળમાં પુત્રની કામનાથી તીવ્ર તપસ્યા કરીને મારી આરાધના કરી હતી. ત્યારે મેં તે અમિત તેજસ્વી મહર્ષિને તમારા જેવા તેજસ્વી પુત્ર થવાનું વરદાન આપ્યું હતું. આ સાંભળીને મહાતપસ્વી માર્કંડેયજી બહુ પ્રસન્ન થયા. તેમના નેત્ર હર્ષના આશ્ચર્યથી ખીલી ઉઠ્યા. તેઓ મસ્તક પર અંજલિ હાથ જોડીને દ્વારા તેમના નામનું ગોત્રનું ઉચ્ચારણ કરીને ભક્તિપૂર્વક ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા અને બોલ્યા કે હે ભગવાન, હું તમારી માયાને યથાર્થ રૂપ જાણવા ઈચ્છું છું. આ એકાવર્ણ વચ્ચે તમે બાળક રૂપે કઈ રીતે સૂઈ રહ્યા છો? ભગવાને કહ્યું કે હે બ્રહ્મન, હું નારાયણ છું, જેમને હજારો મસ્તક અને હજારો ચરણોથી યુક્ત બતાવવામાં આવે છે. તે વિરાટ પરમાત્મા મારું સ્વરૂપ છે. હું સૂર્ય સમાન તેજસ્વી પુરુષ છું. હું દેવતાઓને હવિષ્ય પહોંચનાર અગ્નિ છું અને હું 7 ઘોડાના રથવાળો સૂર્ય છું. હું ઇન્દ્રિય પદ પર પ્રતિષ્ઠિત થનાર ઇન્દ્ર અને ઋતુઓમાં પરિવત્સર છું. સંપૂર્ણ પ્રાણી તથા બધા દેવતા મારા સ્વરૂપ છે. હું સર્પોમાં શેષનાગ અને પક્ષીઓમાં ગરુડ છું. સંપૂર્ણ ભૂતોનો સંહાર કરનાર કાળ પણ મને જ જાણો. સમસ્ત આશ્રમોમાં રહેનાર મનુષ્ય ધર્મ તપ હું જ છું. હું દયાપરાયણ, ધર્મ અને દૂધથી ભરેલો મહાસાગર છું તથા જે સત્ય સ્વરૂપ પરમ તત્વ છે તે પણ હું જ છું. હું એકમાત્ર પ્રજાપતિ છું. હું જ સંખ્ય, હું જ યોગ અને હું જ પરમપદ છું. યજ્ઞ ક્રિયા અને બ્રાહ્મણોના સ્વામી પણ હું જ છું. હું જ અગ્નિ, હું જ વાયુ, હું જ પૃથ્વી, હું જ આકાશ અને હું જ જળ, સમુદ્ર, નક્ષત્ર અને 10 દિશાઓ છું. વર્ષા, સોમ, મેઘ અને હવિષ્ય આ બધાના રૂપમાં હું જ છું. શ્રી સાગરની અંદર તથા સમુદ્રના વડવાગ્નિમાં મુખમાં પણ મારો જ વાસ છે. હું સંવર્તક અગ્નિ બનીને સંપૂર્ણ જળને શોષી લઉં છું. હું જ સૂર્ય છું. હું જ પરમ પુરાતન તથા સર્વનો આશ્રય છું. ભવિષ્યમાં પણ સર્વત્ર હું જ પ્રગટ થઈશ તથા ભાવિ સંપૂર્ણ વસ્તુઓની ઉત્પત્તિ મારાથી થાય છે. હે વિપ્રવર, સંસારમાં તમે જે કાંઈ જુઓ છો, જે કાંઈ સાંભળો છો અને જે કાંઈ અનુભવ કરો છો તે બધાને મારું સ્વરૂપ સમજાવો છો. મેં જ પૂર્વકાળમાં વિશ્વનું સર્જન કર્યું હતું તથા આજે પણ કરું છું. તમે મારી સામે જુઓ. હે માર્કંડેય, હું જે દરેક યુગમાં સંપૂર્ણ જગતની રક્ષા કરું છું. આ બધી વાતોને તમે સારી રીતે સમજી લો. જો ધર્મનું સેવન અને શ્રવણની ઈચ્છા હોય તો મારા ઉદરમાં રહીને સુખપૂર્વક વિચરો. હું જ એક અક્ષરનો અને સ્વરૂપનો છું. ધર્મ, અર્થ, કામરૂપી ત્રિવર્ગથી આ ઓમકાર રૂપ પરમાત્મા જ સર્વને તાત્વિક દ્રષ્ટિ પ્રદાન કરનારા તે જ હું છું. આ પ્રમાણે કહીને હે મહાબુદ્ધિમાન પુરાણ પુરુષ પરમેશ્વરે મહામુનિ માર્કંડેયને તરત જ પોતાના મુખમાં લઈ લીધા અને તે મહામુનિ ભગવાનના ઉદરમાં ચાલ્યા ગયા. તેઓ ત્યાં એકાંત સ્થાનમાં ધર્મશ્રવણ કરવાની ઈચ્છાથી બેઠેલા અવિનાશી હંસ ભગવાનની પાસે ગયા. ભગવાન હંસ અવિનાશી અને વિવિધ સ્વરૂપ ધારણ કરનારા છે. તેઓ સૂર્ય ચંદ્રથી રહિત પ્રલયકાળના એકાવર્ણમાં જળમાં વિચરતા જગતના સર્જનનો વિચાર કરીને વિચરે છે. ત્યાં પછી વિલમતી મહાત્મા હંસે સૃષ્ટિ રચનાનો વિચાર કર્યો. તે વિશ્વરૂપ મહાત્માએ વિશ્વનું ચિંતન કર્યું અને પ્રાણીઓની ઉત્પત્તિ વિશે વિચાર કર્યો. તેમના તેજથી અમૃત સમાન પવિત્ર જળ ઉત્પન્ન થયું. પોતાના મહિમાથી કદી ઓચ્યુત ન થનાર સર્વલોક વિધાતા મહેશ્વર શ્રી હરિએ તે મહાન જળમાં વિધિવત જળ ક્રીડા કરી. પછી તેમણે પોતાની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું જે અનેક રંગોના કારણે અત્યંત શોભાયમાન થઈ રહ્યું હતું. તે સુવર્ણમય કમળ સૂર્ય સમાન પ્રકાશિત થઈ રહ્યું હતું. ત્યાર પછી આવે છે મધુકૈડબનો વધ તથા સૃષ્ટિ પરંપરાનું વર્ણન. પુલત્સ્યજી કહે છે કે ત્યાર પછી અનેક યોજનના વિસ્તારવાળા તે સુવર્ણમય કમળમાં જે સર્વ પ્રકારના તેજોમય ગુણોથી યુક્ત અને પાર્થિવ લક્ષણોથી સંપન્ન હતું તેમાંથી ભગવાન વિષ્ણુએ યોગીઓમાં શ્રેષ્ઠ, મહાન, તેજસ્વી અને સમસ્ત લોકની સૃષ્ટિ કરનારા ચતુર્મુખ બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા.
મહર્ષિઓએ તે કમળને શ્રી નારાયણની નાભીથી ઉત્પન્ન થયેલું બતાવે છે. તે કમળનો જે સારભાગ છે તેને પૃથ્વી કહે છે તથા તે સારભાગમાં પણ જે વધારે ભારે અંશ છે તેમને દિવ્ય પર્વત માનવામાં આવે છે. કમળની અંદર એક બીજું કમળ છે જેની અંદર એકાવરણમાં જળમાં પૃથ્વી સ્થિત છે એવું મનાય છે. આ કમળની ચારે બાજુ 4 સમુદ્ર છે. વિશ્વમાં જેમને પ્રભાવની ક્યાંય તુલના નથી, જેમની સૂર્ય સમાન પ્રભા અને વરુણ જેવી અપાર કાંતિ છે તથા આ જગત જેમનું સ્વરૂપ છે તે સ્વયંભૂ મહાત્મા બ્રહ્માજી તે એકાવરણમાં જળમાં ધીરે ધીરે પદ્મરૂપ નિધિની રચના કરવા લાગ્યા. તે જ સમયે તમોગુણથી ઉત્પન્ન મધુ નામનો મહાન અસુર તથા રજોગુણથી પ્રગટ થયેલા કૈટભ નામધારી અસુર આ બંને બ્રહ્માજીના કાર્યમાં વિઘ્નરૂપ બનીને આવ્યા. જોકે તેઓ ક્રમશઃ તમોગુણ અને રજોગુણથી ઉત્પન્ન થયા હતા, તેમ છતાં તમોગુણના વિશેષ પ્રભાવના કારણે બંનેનો સ્વભાવ તામસ થઈ ગયો હતો. તે બંને મહાબળવાન તો હતા, તેથી એકાવરણમાં સ્થિત સંપૂર્ણ જગતને વ્યાકુળ કરવા લાગ્યા. તે બંનેના ચારે બાજુ મુખ હતા. એકાવરણમાં જળમાં વિચરતા રહીને જ્યારે તે બંને પુષ્કરમાં ગયા ત્યાં તેમને અત્યંત તેજસ્વી બ્રહ્માજીના દર્શન થયા. ત્યારે તે બંને અસુર બ્રહ્માજીને પૂછવા લાગ્યા કે તમે કોણ છો? જેણે તમને આ સૃષ્ટિના કાર્યમાં નિયુક્ત કર્યા છે તે તમારો કોણ છે? તમારો સ્રષ્ટા કોણ છે અને કોણ રક્ષક છે તથા તેને કયા નામે બોલાવવામાં આવે છે? બ્રહ્માજી બોલ્યા કે અસુરો, તમે લોકો જેમના વિશે પૂછો છો તે જ આ લોકમાં એક જ છે. જગતમાં જેટલા પણ પદાર્થ છે તે બધા સાથે તેમનો સંયોગ છે. તેઓ સર્વમાં વ્યાપ્ત છે. તેમનું કોઈ એક નામ નથી. તેમના અલૌકિક કર્મો અનુસાર અનેક નામ છે. આ સાંભળીને તે બંને અસુર સનાતન દેવતા ભગવાન વિષ્ણુની પાસે ગયા, જેમની નાભીથી કમળ પ્રગટ થયું હતું તથા જેઓ ઇન્દ્રિયોના સ્વામી છે. ત્યાં જઈને તેમણે તેમને મસ્તક ઝુકાવીને પ્રણામ કરતાં કહ્યું કે અમે જાણીએ છીએ તમે વિશ્વની ઉત્પત્તિના સ્થાન અદ્વિતીય તથા પુરુષોત્તમ છો. અમારા જન્મદાતા પણ તમે જ છો. અમે તમને જ બુદ્ધિના કારણ પણ સમજીએ છીએ. હે દેવ, અમે તમારી પાસે હિતકર વરદાન ઈચ્છીએ છીએ. હે શત્રુ દમન, તમારા દર્શન અમોઘ છે. હે સમર વિજયી વીર, અને તમને નમસ્કાર કરીએ છીએ. શ્રી ભગવાન બોલ્યા કે અસુરો, તમે લોકો વરદાન શા માટે માગો છો? તમારું આયુષ્ય સમાપ્ત થઈ ચૂક્યું છે. છતાં તમે બંને જીવતા રહેવા ચાહો છો તો આ બધું આશ્ચર્યની વાત છે. મધુ કૈટભે કહ્યું કે પ્રભુ, જે સ્થાનમાં કોઈનું મૃત્યુ ન થયું હોય ત્યાં અમારો વધ થાય. અમારે આ જ વરદાનની ઈચ્છા છે. ભગવાન બોલ્યા, સારું. આ પ્રમાણે તે બંને મહાન અસુરોને વરદાન આપીને દેવતાઓના પ્રભુ સનાતન શ્રી વિષ્ણુએ અંજન સમાન કાળા શરીરના મધુ અને કૈટભને પોતાના ખોળામાં નાખીને મસળી નાખ્યા. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાની ભુજા ઉપર ઉઠાવીને ઘોર તપસ્યા કરવા લાગ્યા. ભગવાન ભાસ્કરની જેમ તેઓ અંધકારનો નાશ કરી રહ્યા હતા અને સત્ય ધર્મને પરાયણ થઈને પોતાના તેજથી સૂર્ય જેવા દૈદીપ્યમાન થઈ રહ્યા હતા. પરંતુ એકલા હોવાના કારણે તેમનું મન લાગ્યું નહીં. તેથી તેમણે પોતાના શરીરના અડધા ભાગથી શુભ લક્ષણા ભાર્યાને ઉત્પન્ન કરી. ત્યાર પછી પિતામહે પોતાના જેવા જ પુત્રને ઉત્પન્ન કર્યો, જે બધા જ પ્રજાપતિ અને જગ પ્રસિદ્ધ યોગી થયા. બ્રહ્માજીએ 10 પ્રજાપતિઓ ઉપરાંત લક્ષ્મી, સાધ્યા, શુભલક્ષણા, વિશ્વેશા, દેવી તથા સરસ્વતી આ 5 કન્યાઓને પણ ઉત્પન્ન કરી. આ બધી દેવતાઓમાં પણ શ્રેષ્ઠ અને આદરણીય માનવામાં આવે છે. કર્મ સાક્ષી બ્રહ્માજીએ આ 5 કન્યાઓ ધર્મને અર્પણ કરી દીધી. બ્રહ્માજીના અડધા શરીરમાંથી જે પત્ની પ્રગટ થઈ હતી તે ઈચ્છાનુસાર રૂપ ધારણ કરી લેતી હતી. તે સુરભી રૂપે બ્રહ્માજીની સેવામાં ઉપસ્થિત થઈ. લોકપૂજિત બ્રહ્માજીએ તેમના દ્વારા 11 પુત્રોને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી દ્વારા જન્મ ગ્રહણ કરનાર તે બધા બાળકો રડતા રડતા દોડ્યા. તેથી રડવા અને દોડવાના કારણે તેમનું નામ રુદ્ર પડ્યું. આ પ્રમાણે સુરભીના ગર્ભથી ગાય, યજ્ઞ તથા દેવતાઓ પણ ઉત્પન્ન થયા. બકરા, હંસ અને શ્રેષ્ઠ ઔષધિઓ વગેરે પણ સુરભીથી જ ઉત્પન્ન થયા છે. ધર્મથી લક્ષ્મીએ સોમ અને સાધ્યાએ સાધ્ય નામના દેવતાઓને જન્મ આપ્યો. તેમના નામ આ પ્રમાણે છે: ભવ, પ્રભવ, કુશાશ્વ, સુવહ, અરુણ, વરુણ, વિશ્વામિત્ર, ચલ, ધ્રુવ, અવિષ્માન, તનુજ, વિધાન, અભિમત, વત્સર, ભૂતિ, સર્વાસુર, નિષુદન, સુપર્વા, બૃહત્કાંત અને મહાલોકન સ્મૃત એ વસુ નામના દેવતાઓને ઉત્પન્ન કર્યા, જે ઇન્દ્રનું અનુસરણ કરનારા હતા. ધર્મની ચોથી પત્ની વિશ્વાના ગર્ભથી વિશ્વદેવ નામના દેવતાઓ ઉત્પન્ન થયા. આ પ્રમાણે આ ધર્મના સંતાનોનું વર્ણન થયું. વિશ્વદેવોના નામ આ પ્રમાણે છે: મહાબાહુ, દક્ષ, નરેશ્વર, પુષ્કર, ચાક્ષુષ, મનુ, મહારોગ, વિશ્વાનુગ, વસુ, બલ, મહાયશસ્વી, નિષ્કલ, અતિ સત્યધર્મ, પરાક્રમી, રુદ્રદ તથા પરમ કાંતિમાન ભાસ્કર, મરુત્વતી, મરુત્વાન નામના દેવતાઓને ઉત્પન્ન કર્યા, જેમના નામ આ પ્રમાણે છે: અગ્નિ, ચક્ષુ, જ્યોતિ, સાવિત્ર, મિત્ર, અમર, સરવૃષ્ટિ, સર્વશ, મહાભુજ, વિરાજ, રાજ, વિશ્વાયુ, સુમતિ, અશ્વગન, ચિત્રરશ્મિ, નિષદ, આત્મવિધિ, ચારિત્ર, પદ્માત્ર, બૃહદ્રૂપ તથા વિષ્ણુના ભાગી. આ બધા મરુત્વંતીના પુત્ર મરુદગણ કહેવાય છે. અદિતિએ કશ્યપના અંશથી 12 આદિત્યોને જન્મ આપ્યો. આ પ્રમાણે મહર્ષિઓ દ્વારા વખાણાયેલી સૃષ્ટિ પરંપરાનું ક્રમશઃ વર્ણન કરવામાં આવ્યું. જે મનુષ્ય આ શ્રેષ્ઠ પુરાણને સદા સાંભળશે અને પર્વના અવસર પર આનો પાઠ કરશે તે આ લોકમાં વૈરાગ્યવાન થઈને પરલોકમાં
ઉત્તમ ફળનો ઉપભોગ કરશે. જે આ પુષ્કર પર્વનો મહાત્મા બ્રહ્માજીના પ્રાદુર્ભાવની કથાનો પાઠ કરે છે તેનું કદી અમંગળ થતું નથી. હે મહારાજ, વ્યાસદેવના મુખેથી જેવું મેં સાંભળ્યું તે પ્રમાણે તમારી સામે આ પ્રસંગનું વર્ણન કર્યું. ત્યાર પછી આવે છે તારકાસુરના જન્મની કથા. તારકની તપસ્યા, તેના દ્વારા દેવતાઓનો પરાજય અને બ્રહ્માજીએ દેવતાઓને સાંત્વના આપવી. ભીષ્મજીએ પૂછ્યું કે હે બ્રહ્મન, અતિ બળવાન તારક નામના દૈત્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ? કાર્તિકેયજીએ તે મહાન અસુરનો સંહાર કઈ રીતે કર્યો? ભગવાન રુદ્રને ઉમાની પ્રાપ્તિ કઈ રીતે થઈ? હે મહામુનિ, આ બધી વાતો મને સંભળાવો. પુલસ્ત્યજીએ કહ્યું કે હે રાજન, જેમ અરણીથી અગ્નિ પ્રગટ થાય છે તે જ પ્રમાણે દિતિના ગર્ભથી દૈત્યોની ઉત્પત્તિ થઈ છે. પૂર્વકાળમાં તે જ શુભલક્ષણા દિતિને મહર્ષિ કશ્યપે એવું વરદાન આપ્યું હતું કે દેવી, તમને વજાંગ નામનો એક પુત્ર થશે, જેમના બધા અંગો વજ્ર જેવા સુદૃઢ હશે. વરદાન મેળવીને દિતિએ સમયાનુસાર તે પુત્રને જન્મ આપ્યો, જે વજ્ર દ્વારા પણ અછેદ્ય હતો. તે જન્મતા જ સમસ્ત શાસ્ત્રોમાં પરંપરાગત થઈ ગયો. તેણે બહુ ભક્તિપૂર્વક માતાને કહ્યું કે હું તમારી કઈ આજ્ઞાનું પાલન કરું? આ સાંભળીને દિતિને બહુ હર્ષ થયો. તેણે દૈત્યરાજને કહ્યું કે બેટા, ઇન્દ્રે ઘણા પુત્રોને મારી નાખ્યા છે, તેથી તેનો બદલો લેવાના ઉદ્દેશથી તમે પણ ઇન્દ્રનો વધ કરવા માટે જાઓ. મહાબલી વજ્રાંગ બહુ સારું કહીને સ્વર્ગમાં ગયો અને અમોઘ તેજવાળા પાસથી ઇન્દ્રને બાંધીને પોતાની મા પાસે લઈ આવ્યો. એ સમયે બ્રહ્માજી તથા મહાતપસ્વી કશ્યપ મુનિ તે સ્થાન પર આવ્યા જ્યાં તે બંને મા દીકરો નિર્ભય થઈને ઊભા હતા. તેમને જોઈને બ્રહ્માજી અને કશ્યપજીએ કહ્યું કે બેટા, આમને છોડી દો. આ દેવતાના રાજા છે, એમને બાંધીને તમે શું કરશો? આગળની કથા આવતીકાલ.